અમરેલી જિલ્લાના ધારી તાલુકાની ચલાલા નગરપાલિકામાં યોજાનારી પ્રમુખ પદની ચૂંટણી નાટકીય વળાંક બાદ મોકૂફ રાખવામાં આવી છે। પાલિકાના સભાખંડમાં તમામ સભ્યોની હાજરી અને વહીવટી તૈયારીઓ પૂર્ણ થઈ હોવા છતાં ધારી પ્રાંત કલેક્ટરનો ફેક્સ આવતા ચૂંટણી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી। હવે આગામી 16 જાન્યુઆરીના રોજ નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે। ચલાલા નગરપાલિકાની 24માંથી 24 બેઠકો પર ભાજપનું શાસન છે। ચૂંટણીના સંદર્ભમાં વાઇબ્રન્ટ ગુજરાતની કાર્યવાહી ચાલુ છે ત્યારે તમામ અધિકારીઓ વાઇબ્રન્ટમાં રોકાયેલા હોવાથી આજની તારીખ મુલતવી રાખી છે અને આવતી 16 તારીખ બપોરે 12 વાગે આ ચૂંટણી નગરપાલિકાના પ્રમુખની થવાની છે। માનનીય કલેક્ટર સાહેબે જાહેર કર્યું છે અને આજે લોકોને બધા નગરપાલિકાના તમામ સભ્યોને જાણ કરી આવતી 16 તારીખે 12 વાગે ત્યાં નગરપાલિકા હાજર રહેવું અને પ્રમુખ તરીકેની ચૂંટણી થવાની છે।